યોમિક પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. આપણે સવારે વાત કરી હતી તે પ્રમાણે કેન્ડલસ્ટિક પેટર્ન્સ પર એક રેન્જમાં આપણે ફસાયા. ઉપર 782 એટલે કે 800 ક્રોસ નથી કરી શક્યો નિફ્ટી, અને સ્પેશિયલી બેંક નિફ્ટીમાં પ્રાઇવેટ બેંક્સને કારણે થોડી નર્વસનેસ વધારે છે. અત્યારે પણ ટોપ લૂઝિંગ સેક્ટર જે છે તે નિફ્ટી પ્રાઇવેટ બેંક જોવા મળી રહ્યું છે. તો યોમિક, સમજાવો કે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં આજે જે કંઈ પણ એક્શન જોવા મળી રહ્યું છે તે ચાર્ટ્સ પર પેન આઉટ થઈ રહ્યું છે. જી બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે માર્કેટમાં આજે નાનકડી એક જ રેન્જમાં તમે જો દિવસ દરમિયાન આપણને કારોબાર જોવા મળે, તમે જો નજર કરી હોય નિફ્ટી, તો એમાં પણ આપણે જે રેન્જ વાત કરતા કે 23,700 તમારું મેક ઓર બ્રેક લેવલ છે, 23,800 આપણે વાત કરતા કે એક રેઝિસ્ટન્સ એરિયા છે. ડેલી ચાર્ટ પહેલાં આપણે સ્ક્રીન ઉપર નજર કરીશું તો ત્યાં તમે નજર કરો તો અત્યારે હાલ આપણે 23,700 એક્ઝેક્ટલી આપણે ત્યાં જ કારોબાર કરી રહ્યા છીએ. આજની કેન્ડલ તમે જો, અને મેં તમને કારણ પણ કીધું 23,800 શા માટે મેં રેઝિસ્ટન્સ કીધું, કારણ કે તમારું છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. પહેલાં પણ તમે જો 10 ડેમાં નજીક તમે ગયા, રિજેક્શન આવ્યું હતું. અહીંયા પણ તમે 10 ડેમાં નજીક ગયા, રિજેક્શન આવ્યું. આજે તમે 10 ડેમાં ગયા અને ત્યાંથી તમે નીચે આવે છો. એટલે 10 ડેમાં એક્સપોનેન્શિયલ આ છે એ બહુ તમે જો ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી હવે એની ઉપર નહીં જઈએ ત્યાં સુધી આ જ રીતે એક રેન્જમાં માર્કેટ ફસાયેલું રહેશે. ઉપરની તરફ જો 23,800 ને પાર નીકળ્યા અને કોન્ફિડન્સ આવ્યો ને તો આપણને સીધા 24,000ના પણ લેવલ પોસિબલ છે. અને 24,000ના ઉપર આ જે ગેપ છે એ આવે છે 24,150. એ ગેપ છે કે જે ગેપ આપણને ફિલઅપ થતો જોવા મળી શકે છે. સો અહીંયા આપણે ધ્યાન પર રાખીશું 23,800 નવી તેજી માટે, અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે જો લઈને ચાલીશું તો 23,500 થી 23,560 આ તમારો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ સપોર્ટ એરિયા છે. સો જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી માર્કેટમાં એક નવી ફ્રેશ મંદી પણ નહીં જોવા મળે. અને ઇન બિટવીન શું થઈશું આપણે અપ એન્ડ ડાઉન એક એક્શનમાં, એટલે કે એક નાનકડી રેન્જમાં ફસાઈ રહીશું. કન્સોલિડેટ થશે માર્કેટ. ક્લિયર? તો નીચેની તરફ 500, 550 અને ઉપરની તરફ 800, એટલે કે 250-300 પોઈન્ટની રેન્જ છે જેમાં માર્કેટ હાલ સંકળાયેલું રહેશે. એની ઉપર યા નીચે આપણને આર યા પાર આપણને એક એક્શન ફર્ધર જોવા મળશે. વાત કરીએ હવે 15 મિનિટ. તો 15 મિનિટમાં તમે નજર કરો તો જે રીતે હાલ તમે નજર કરો તો આપણને 23,770 એટલે કે ન્યૂનતમ શરતી તમે જો ફરીથી આપણને ખરીદારી તો જોવા મળી રહી છે. તમે જો આ આપણો ગઈકાલે ગેપડાઉન ઓપનિંગ બાદ સરસ તમે રિકવર કરી દીધું. આજે શું થયું, ઓપનિંગ થયા બાદ એક રેન્જમાં જ રહ્યા, તમે નીચે આવ્યા, અત્યારે તમે ફરી ઉપર, એટલે કે આજ એક રેન્જ ફસાઈ ગઈ છે. અહીંયા આપણે યાદ છે મેં સવારે તમને હાઇલાઇટ કરી દીધું કે આ લેવલની ઉપર જવું જરૂરી છે. જે આવે તમારો લેવલ 23,800, અહીંયા ઉપર જશો ને તો આજે તમારો જે ડબલ્યુ પેટર્ન છે ને આખી આપણને ફૂલફિલ થશે, એટલે કે એ ડબલ્યુ પેટર્ન આપણને 24,000 તરફની પણ મોમેન્ટમ બતાવી શકે છે. સો એના માટે જેમ વાત કરીએ કે 23,800 લેવલ ઇમ્પોર્ટન્ટ આપીશું અને નીચે 23,560, 23,600 કે જેને એક સપોર્ટ એરિયા તરીકે જોઈને ચાલીશું. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. તો આજે તમે જો એક્સપાયરી છે ને એક્સપાયરીમાં આપણને જે હાઇલાઇટેડ જે ઓપન ઇન્ટરેસ્ટ આપણને જોવા મળશે તો એ તમે નજર કરો તો 23,700 જેમ હું તમને સવારે કહેતો મેક ઓર બ્રેક લેવલ છે કેટલા 3.5 કરોડ પુટ રાઇટર્સ છે. સામે કોલ રાઇટર્સ પણ આવી રહ્યા છે 3 કરોડ. પરંતુ હવે જોવાનું રહેશે કે અહીંયા જીત કોની થાય છે. જો પુટ રાઇટર્સ જીતી જશે તો ક્યાંક ને ક્યાંક ફરીથી 750 તરફ જઈ જશે, કારણ કે 750 ઉપર તમારે કેટલા ઓલરેડી 4 કરોડ નજીક કોલ રાઇટર્સ છે. આજના દિવસે નવું એડિશન 3.6 કરોડ થયું છે. સેમ વે 23,800માં 3.62 કરોડ, અહીંયા કેટલું 2.82 કરોડનો એન્ટ્રી. એટલે અહીંયા આ એક સ્ટ્રોંગ બે પિલર છે. નીચે સપોર્ટમાં તમારો 23,700 જોવા મળી રહ્યું છે. 23,600 ઉપર પણ તમે જો 3 કરોડ નજીક છે. એટલે આ એક આના જ કારણે તમે જો માર્કેટમાં જે રેન્જ બની ગયું છે ને એનું કારણ આ જ છે. કારણ કે નીચે તમે જો આ બે સ્ટ્રાઇક પ્રાઇસ 600-700 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, અને તમે જો તો 700 અને 800 કે જે એક કોલ રાઇટર્સ છે, અને એ કારણે તમે 23,700 નું જે ઇન બિટવીન તમે ફસાયેલા જોવા મળી રહ્યું છે. સવારે આપણે આજ વાત કરી હતી ને, સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 600, મેક ઓર બ્રેક લેવલ 700 અને તમારું રેઝિસ્ટન્સ એરિયા 800, અને અત્યારે એ જ રેન્જમાં આજે આખો દિવસ કારોબાર જોવા મળ્યો છે. વાત કરીએ બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી તમે નજર કરો તો જે રીતે અહીંયા આપણને મોમેન્ટમ જોવા મળી છે, તો હાલ તમે નજર કરો બેંક નિફ્ટીમાં આપણને 53,580 માં કારોબાર જોવા મળે છે. અહીંયા એ વસ્તુ સારી છે કે તમે હાઈ રાઈ બનાવી છે, પરંતુ અહીંયા તમે જે વાત કરતો હતો ને 53,800 આપણે સવારે પણ વાત કરી હતી, યાદ છે કે 53,800 નો આજે લેવલ છે. જ્યાં સુધી એની ઉપર નહીં જઈએ કોન્ફિડન્સ નહીં આવે. આપણે યાદ છે મેં તમને કીધું કે આ એક રેઝિસ્ટન્સ એરિયા છે 53,667 થી 53,800. 667 ગઈકાલનો હાઈ હતો અને આજનો હાઈ કેટલો છે 53,770. એટલે આની વચ્ચે તમે જો આજે હાઈ બન્યો અને આજે તમે નીચે આવ્યો છો. એટલે નવી તેજી માટે 53,800 ઉપર જવું જરૂરી છે. ત્યાં જઈશું તો ઉપર આપણે 10 ડેમાં 54,286 આજુબાજુ આપણે એપ્રોચ કરીશું, અને એની ઉપર જો આપણે જઈશું તો ઉપરની તરફ આપણને 54,500ના પણ લેવલ અહીંયા પોસિબલ જોવા મળી શકે છે. તો ક્લિયર? અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે જે સવારે પણ વાત કરતા 53,200, 53,200 આને લઈને ચાલીશું. આજના દિવસમાં તમે લો જો 53,300. એટલે આપણે જે સવારે સપોર્ટ વાત કરી ત્યાંથી માર્કેટે યુ ટર્ન લીધો, આપણે જે રેઝિસ્ટન્સ વાત કરી ત્યાંથી માર્કેટે એક ડાઉન સાઇડ બતાવી છે. એટલે આ એક રેન્જ અત્યારે હાલ આપણને જોવા મળી રહી છે. એની ઉપર યા નીચે ફર્ધર એક્શન આપણને જોવા મળી શકે છે. વાત કરીએ 15 મિનિટ. તો 15 મિનિટમાં પણ તમે જુઓ તો આજે જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, હાલ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં આપણે છે એક્ઝેક્ટલી 53,575 આજુબાજુ, રાઈટ. પરંતુ આ એરિયા નજર કરો, આખો દિવસ
આ એક રેન્જમાં માર્કેટ ફસાઈ ગયું, રાઈટ. અને આજે ગઈકાલનો જે ગેપ હતો ગઈકાલે ગેપ ફિલઅપ કરીને ત્યાં જ તમે રહ્યા અને આજે તમે જો એ રેન્જની ઉપર નથી નીકળી રહ્યા. એટલા માટે આ જે એરિયા છે એની ઉપર જવું જરૂરી છે, તો પછી એ કોન્ફિડન્સ આપણને જોવા મળશે અને એ કોન્ફિડન્સ પછી ડાયરેક્ટ ઉપરની તરફ આપણને 54,300 54,400 લેવલ બતાવશે. પરંતુ એના માટે શું કર્યું, 53,800 લેવલ ક્રોસ થશે તો આપણને ઉપર બીજા 600 પોઈન્ટ 54,400 લેવલ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે હવે નેક્સ્ટ એક્સપાયરી એટલે કે નેક્સ્ટ વીક જેવો મંગળવાર આવશે ત્યારે અહીંયા પણ મંથલી એક્સપાયરી આવવાની, તો અહીંયા પણ આપણને એક્શન જોવા મળશે. તો મંથલી એક્સપાયરીમાં 53,500 અત્યારે તમે ટકી રહ્યા છો, કારણ કે ત્યાં પુટ રાઇટર્સનો સપોર્ટ તો સરસ છે, ત્યાં કોલ રાઇટર્સ પણ આવ્યા છે, પરંતુ સામે પુટ રાઇટર્સ બી આવી રહ્યા છે. એટલે 53,500 પર જ્યાં સુધી પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે ત્યાં સુધી બધું કહેવાય ને કે ઇન નોર્મલ છે. પરંતુ એ તૂટશે તો પછી વીકનેસ વધારે આવશે અને ઉપરની તરફ તમારું 54,000 એક મેઇન લેવલ છે, આને તમારે ક્રોસ કરવું જરૂરી છે. પરંતુ એના માટે તમારે શું કરવું પડશે, 53,800 ઉપર ટકવું જરૂરી છે, તો તમે નજીક જશો તો 54 રાઇટર્સ 54,000 કોલ રાઇટર્સથી કોન્ફિડન્સ ખોશે, અધરવાઇઝ રેન્જમાં માર્કેટ જોવા મળી શકે છે. તો ક્લિયર, આપણે જેમ વાત કરી કે 23,800 નિફ્ટી માટે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એની ઉપર આપણને એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. 24,150 નીચે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે 23,600 અને 23,500 લેવલ છે અને આપણે બેઝ માનીને ચાલીશું. અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી એ પ્રમાણે 53,200 થી 53,500 ની રેન્જ છે અને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા નવી તેજી માટે 53,800 લેવલ ક્રોસ કરવું જરૂરી છે. અગર જો થશે તો 54,400 ના પણ લેવલ પોસિબલ છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જે પરિસ્થિતિમાં છે તેને તમારે આ લેવલ સાથે ધ્યાન પર રાખવાના રહેશે. પ્રાઇવેટ બેન્ક્સ કોશિશ તો